મારું નામ કવિતા છે. ક્યાંથી આવો છો? હું વલભીપુરથી આવું છું. માતાજીના દર્શન કરવા આવ્યા છો? હા. શા માટે અને કેવો આનંદ? બસ અહીંયાથી થોડુંક શાંતિ મળે છે અને હું છેલ્લા 20 વર્ષથી અહીંયા આવું છું. મારા ફાધર અહીંયા આવતા અને એ જતા રહ્યા છે ધામમાં, તો પછી અમે પણ વર્ષે જ્યારે અહીંયા આવીએ છીએ તો પછી પગે લાગવા અહીંયા આવીએ છીએ. અને માતાજીના દર્શન કરવાથી આમ કેવી માનસિક શાંતિ મળે કે? હા મળે, કારણ કે ખોડિયારમાં છે એ કુળદેવી છે, એનું જન્મસ્થળ અહીંયા છે, તો બસ અહીંયાથી શાંતિ મળે છે અને જે આપણે ધાર્યા કામ હોય એ પૂરા થાય છે. મારું નામ કલ્પેશ, ક્યાંથી આવો છો? અમદાવાદ ઘાટલોડિયા. અહીંયા તમે માતાજીના દર્શન કરવા કેટલા સમયથી આવો છો? 25 વર્ષથી. તમે અહીંયા આવો છો, તમને એવો કોઈ અનુભવ થયા માતાજીના કોઈ ચમત્કાર બચાવ્યું છે? શું છે? માતાજીની દયાથી અમારા સઘળા કામ બધા પૂરા માતાજી કરે છે. કોઈ પણ કામ અધૂરું રહેતું નથી. માતાજીને પગે લાગીને નીકળી જાય છે અહીંયા પછી, એટલે અમારા અઠવાડિયે 10 દિવસમાં કામ થઈ જ જાય. અમારું ગમે એવું કામ હોય તો થઈ જાય. ખાસ કરીને તમે અહીંયા આવતા હો, કોઈ વાર તહેવાર અહીંયા કોઈ તહેવારની ઉજવણી થતી એમાં આવો છો? મા મહિનામાં બી આવું અને દર્શન કરવા એમની મેં આવું. ભાવનગર જવું એટલે રિટર્ન મારે અહીંયા જવાનું. આ જન્મસ્થળ છે માતાજી. માતાજી અહીંયા પ્રગટ થયેલા. ચૈત્ર સુદ રામનવમીનો ઉત્સવ થાય. હા, ચૈત્ર સુદ રામનવમીનો બી ઉત્સવ થાય. ખાસ કરીને એવા કોઈ તમારા કોઈ અટકેલા કામને માતાજીએ પૂરા કર્યા વગર? બધા અટકેલા કામ મારા પૂરા જ થઈ ગયા છે. કોઈ આમાં બાકી છે નહીં મારું.